બહુ ક્લિયર કટ વસ્તુઓ આપેલી છે કે જેમાં તમારે મહેનત કરવાની જરૂર ના પડે. ખાલી આને પ્રિન્ટ કઢાવી લો, થોડો ખર્ચો આવશે. એકાદ દી નાસ્તો ન કરતા તો ફાસ્ટનો ફાસ્ટ થઈ જાય, પેટને બી આરામ મળી જાય, નોટ્સની નોટ્સ થઈ જાય. આવી રીતે વસ્તુઓ વિચારવી. એક બે વિદ્યાર્થીઓ સાથે હમણાં થોડા શું કહેવાય મતલબ ડિસ્કશન થયું હતું. અજીબ પ્રકારનો કિસ્સો મેં જોયો. તો અજીબ પ્રકારનો કિસ્સો સામે આવ્યો. તો એ કહેતો હતો કે સાહેબ ગાંધીનગરમાં ખરેખર રહેવું એટલું મોંઘું છે, ઓકે, એટલું અઘરું પડે છે, પૈસા નહીં, આ તે બધી વસ્તુઓ. મેં કીધું ઠીક છે, હવે એ તો છે, તો ઇકોનોમી છે. 2 દિવસ પછી મેં એક જગ્યાએ જોયો ઊભો ઊભો સિગરેટ પીતો હતો. મેં કીધું તારા પાસે સિગરેટ પીવાના પૈસા છે, ઓકે, ગાંધીનગરમાં રહેવાના પૈસા નહીં. તો મતલબ આવી સ્થિતિ હોય. इसको बोलते दोगलापन. તો ખાદ અને પુરાંત, ઓકે, ખાદ અને પુરાંતના આધારે બજેટ જે છે એને આપણે સમજી લઈએ એકવાર શું છે. તો કે એક છે સમતોલ અંદાજપત્ર, ઓકે, બેલેન્સ્ડ અંદાજપત્ર. કેવું કહેવાય સમતોલ અંદાજપત્ર? તો કે ભાઈ જ્યાં અંદાજિત આવક અને ખર્ચ બંને સમાન હોય. આવક અને ખર્ચ શું હોય? સમાન. આવક ઇઝ ઇક્વલ ટુ શું હશે? ખર્ચ. તો આવક અને ખર્ચ જે છે એ સમાન હોય, આને શું કહેવાય? સમતોલ અંદાજપત્ર, બેલેન્સ્ડ. તો કે ભાઈ વિકાસશીલ દેશોમાં આ વસ્તુ પોસિબલ નથી. ભારત જેવા દેશમાં આ વસ્તુ પોસિબલ નથી. વિકસિત દેશોમાં સામાન્ય બાબત છે, ત્યાં હોઈ શકે, ત્યાં જેટલી આવક થતી હોય સામે એટલો ખર્ચ થતો હોય. ઓન ધી અધર સાઈડ ત્યાં તો ઓલમોસ્ટ સરપ્લસ બી હોતું હશે. પણ વિકસિત દેશોમાં આ વસ્તુ પોસિબલ છે, વિકાસશીલ દેશોમાં આ વસ્તુ પોસિબલ નથી. તો આવક ઇઝ ઇક્વલ ટુ, જો કોઈ બી પ્રકારનું અંદાજપત્ર છે એના અમુક ફાયદા હશે, અમુક ગેરફાયદા હશે. તો કે ભાઈ સમતોલ અંદાજપત્ર છે એના ફાયદા શું? તો કે પહેલી વસ્તુ આર્થિક સ્થિરતા, મતલબ કે ઇકોનોમિક સ્ટેબિલિટી રહે, કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે, કોઈ પ્રકારની ઉથલપાથલ ના થાય. બીજી વસ્તુ બિનજરૂરી ખર્ચો ઘટે, અને સાથે સાથે સરકાર જે છે એ ટેક્સ રેટ બી ઘટાડે. ટેક્સ રેટમાં બી સરકાર કોઈ વધારો ના કરે, એઝ ઇટ ઇઝ મેન્ટેન રાખે. જો સરકાર એઝ ઇટ ઇઝ મેન્ટેન રાખે અથવા કરમાં ઘટાડો કરે તો એનાથી ફાયદો કોને થાય? પબ્લિકને થાય. તમે વિચાર કરો, સરકાર જે છે એ ટેક્સ વધારે તો એનો અલ્ટિમેટ બોજ કોની ઉપર આવવાનો? કોની ઉપર આવવાનો? પબ્લિક ઉપર. ટેક્સ તો પબ્લિક જ ભરવાનો, ગવર્મેન્ટે થોડી ટેક્સ ભરવાનો. તો થિંક ઇઝ ધેટ કે સરકાર જો કર ઘટાડે તો એની ઉપર પ્રજા ઉપર બોજ ઘટે. શેનો બોજ ઘટે? કર ભરવાનો. તો સમતોલ અંદાજપત્રના આ ફાયદાઓ. ઓન ધી અધર સાઈડ અમુક ગેરફાયદા બી છે. ગેરફાયદા શું છે? તો કે ભાઈ સરકાર શું કરે? તો કે આ વસ્તુ મેન્ટેન રાખવા માટે આવક અને ખર્ચને શું કરે? સરકારે માનો 1 વર્ષમાં કોઈ વખત એવું થયું કે આવક ઘટી, તો સામે એને શું કરવો પડે? ખર્ચ બી ઘટાડવો જ પડે, તો જ વસ્તુ ઇક્વિલિબ્રિયમ રહે ને. તો સરકાર શું કરે? ઘણી વખત જે જરૂરી ખર્ચ હોય, જે કામનો ખર્ચ હોય, કામનો ખર્ચ ઘટાડી દે. તો એનાથી શું થાય? જે પ્રજા કલ્યાણના કામ હોય એ ઘટી જાય. ઓકે, આપણા દેશમાં સરકાર જે છે એ અમુક વસ્તુમાં પૈસાઓ એઝ ઇટ ઇઝ ખર્ચા કરે છે, ઓકે, ત્યારે એને ખબર છે કે ભાઈ આ ખર્ચા ઉપર કંટ્રોલ કરવાનો કોઈ પર્પઝ જ નહીં, રાઈટ? મતલબ ખર્ચાને એવા કંટ્રોલ કર, જેમ કે એજ્યુકેશન ઉપર ખર્ચ થતો હોય, સરકાર શું ઘટાડીને કરે? પોસિબલ જ નહીં ઘટાડી શકે. ઉલટાનો તેમાં તો દર વર્ષે વધારવો પડે. ડિફેન્સ ઉપર ખર્ચો જે છે સરકાર ઘટાડી જ ના શકે, દેશની સુરક્ષા રાખવી જ પડે. ઓકે, હેલ્થકેર ઉપર સરકાર ખર્ચ ઘટાડી જ ના શકે. તો આમાં ઘણી વખત કેવું થતું હોય? સમતોલ અંદાજપત્રમાં સરકાર આવકની સામે ખર્ચ મેન્ટેન કરવા માટે શું કરે? તો કે જરૂરી ખર્ચ હોય, જરૂરી ખર્ચ શું કરે? ઘટાડી દે, રાઈટ? તો પ્રજા ઉપર બોજ વધે, ઓકે, પ્રજા ઉપર બોજ વધે જો ખર્ચ ઘટાડે નહીં. ક્લિયર થાય છે, રાઈટ? અને એ શું કરે કે ભાઈ ઘણી વખત એવું થતું કે ભાઈ ખર્ચ જે છે એ ખર્ચ તો મેન્ટેન જ રહેશે. તો શું કરે સરકાર? તો કે સરકાર આવકને વધારવાનો પ્રયત્ન કરે. આવકને વધારવાનો પ્રયત્ન કરે શું કરે? ટેક્સ રેટ વધારી દે. ઓકે, ટેક્સ રેટ વધારી દે તો અલ્ટિમેટલી બોજ કોની ઉપર આવે? લોકો ઉપર આવે. તો સમતોલ અંદાજપત્રના આવા અમુક ગેરફાયદાઓ બી છે કે ભાઈ આવક અને ખર્ચ મેન્ટેન રાખવા માટે સરકાર આઈધર જે છે એ શું કરે? તો કે ભાઈ ટેક્સ રેટ વધારી બી શકે, મતલબ આવક વધારવા માટે સરકાર ટેક્સ રેટ વધારી બી શકે, અને ખર્ચ ઘટાડવા માટે જરૂરી ખર્ચા હોય ઘટાડી બી દે. તો અલ્ટિમેટલી પ્રજા કલ્યાણનું કામ નહીં થવાનું ઓર પ્રજા ઉપર બોજ આવવાનો. ઓકે, તો સમતોલ અંદાજપત્રના શું થાય? ગેરફાયદાઓ. બટ સામાન્ય રીતે ક્યાંય જોવા મળતું નહીં, આવું પોસિબિલિટી નહીં થતી. વિકસિત દેશો હોય એમાં બી બહુ બધી ફાઇનાન્શિયલ ડેટ હોય છે, બહુ બધું દેવું હોય છે. તમે વિચાર કરો, યુએસએમાં ટ્રમ્પ જે છે, ટ્રમ્પ જીત્યા તો એણે પોતાની જે સ્પીચ હતી, રાઈટ, એ ઘણી સ્પીચમાં એવું કીધું હતું કે ભાઈ યુએસએ ઉપર જે અત્યારે પ્રકારનું દેવું છે, ઓકે, મારો ઉદ્દેશ્ય રહેશે કે આ ડેટ ઘટાડું. ઓકે, જે યુએસ સરકાર ઉપર બોજ છે, બોજ ઘટાડું. તો વિચાર કરો, એવો વિકસિત દેશ છે ત્યાં પણ આવકને ખર્ચ સમાન નહીં, તો ઇન્ડિયામાં તો પોસિબિલિટી નહીં કે આવકને ખર્ચ સમાન રહે. મતલબ સમતોલ અંદાજપત્ર જે છે એ સામાન્ય રીતે વ્યવહારુ એટલું બધું નથી. બીજી વસ્તુ જે છે એ સામાન્ય રીતે વ્યવહારુ જોવા મળતી હોય છે અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્રમાં અગેન 2 પાર્ટ. કયા 2 પાર્ટ? તો કે ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. ખાધવાળા અંદાજપત્રને કહેવાય ડેફિસિટ અને પુરાંતવાળાને કહેવાય સરપ્લસ. હવે શું છે ડેફિસિટ અને શું સરપ્લસ, એને આપણે 1 બાય 1 સમજીએ. ખાધવાળું અંદાજપત્ર કોને કહેવાય? તો કે જ્યારે અંદાજિત ખર્ચ એ અંદાજિત આવક કરતા વધારે હોય. એને મેથેમેટિકલ ટર્મ્સમાં તમે એવું કરી શકો, ખર્ચ જે છે એ વધારે છે શેના કરતા? આવક કરતા. માની લો કોઈ બી જગ્યાએ સરકારની જે છે આવક હોય તે 1 લાખ કરોડ રૂપિયા, સામે ખર્ચ હોય લેટ્સ સે 5 લાખ કરોડ રૂપિયા. તો આને શું કહેવાય? ખાધ પડી કેટલાની?
50,000ની. ઓકે, 50,000 કરોડની શું પડી? ખાધ પડી. તો આને કેવું કહેવાય? ખાધવાળું અંદાજપત્ર. તો કે ભાઈ સરકારનો અંદાજિત એ જ્યારે આવક કરતા વધારે હોય તો એને કેવું કહેવાય? અંદાજપત્ર. ડેફિસિટ બજેટ. ખાધવાળું અંદાજપત્ર. એના બી અમુક ફાયદા હોય, એના બી અમુક ગેરફાયદા. ફાયદાઓ શું? તો કે ભાઈ કર ઓછો હોય, સરકાર જે છે ટેક્સ ના વધારે, એઝ ઇટ ઇઝ રાખે, પાર્લેજી જેવું. ઓકે, કે ભાઈ ભાવ નહીં વધારવાના આપણે, રાઈટ? ભલે સાઈઝ ઘટાડી દો, ભાવ નહીં વધારવાના, ભાવ 5 રૂપિયા જ રાખશું. તમારો છોકરો બી 5 રૂપિયામાં ખાતો હશે, એના છોકરાઓ બી 5 રૂપિયામાં જ ખાતા હશે. ઓકે, પણ થિંગ ઇઝ ધેટ તમે ખાતા હશો 10 બિસ્કિટ આવશે, છોકરો ખાય ત્યારે 3-4 જ બિસ્કિટ આવશે, રાઈટ? તો કે ભાઈ આયા ફાયદો શું? તો કે ભાઈ કર ઓછો. બીજી વસ્તુ, વિકાસલક્ષી પ્રજાલક્ષી કામ થાય. સરકારનો ઉદ્દેશ્ય એવો કે ભાઈ ભલે ખર્ચો થાય, ધમાટ ખર્ચો કરો. ઓકે, अपन को કોઈ ટેન્શન નહીં, બસ લોકોને કોઈ ટેન્શન ના આવવું જોઈએ. ઓકે, તો સરકાર શું કરે કે ભાઈ વિકાસલક્ષી પ્રજાલક્ષી કામ કરે. રોજગાર નિર્માણ સરકાર કરે. સરકારને પોતે અમુક વસ્તુઓની નુકસાની ભોગવીને પણ એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવું પડે, તો સરકાર એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે પૈસા નાખશે. ઓકે, સરકારને ખબર છે કે ડાયરેક્ટ એમ્પ્લોય જનરેશન નહીં થઈ જવાનું. એક વર્ષમાં આમનાનો ફાયદો. અંદાજપત્ર તો કેવું હોય? એક વર્ષનો સમયગાળા માટેનું હોય. સરકાર માનો આ વર્ષે જે છે 10 લાખ કરોડ રૂપિયા વાપરે, એને ખબર છે કે ભાઈ આનો રિટર્ન આપણને વ્યક્તિ કમાવા થવાના, જે લોકો રોજગાર મળવાનો, સીધા કોઈ ટેક્સ નહીં ભરી દેવાના, તો આનું રિટર્ન તો આપણે 3-4 વર્ષે મળશે. તો એ સરકાર શું કરે? ખર્ચો. તો આ એક શું કહેવાય? રોજગાર નિર્માણ માટેનું વ્યવસ્થા કે વસ્તુઓ કરશે. શેમાં? ખાધવાળા અંદાજપત્રમાં. દેન આર્થિક વૃદ્ધિ. સરકારનો ઉદ્દેશ્ય છે ઇકોનોમિક ડેવલપમેન્ટને પ્રમોટ કરવાનું. ઓકે, ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ખર્ચ સરકારે કરવો જ પડે. તો વસ્તુ કેમાં આવશે? ખાધવાળા અંદાજપત્રના ફાયદાઓ. અમુક ગેરફાયદાઓ છે. પેલું શું? તો કે ખર્ચ ઉપર નિયંત્રણ નહીં, મન ભાવે એમ પૈસા વાપરે. હવે અમુક વસ્તુમાં આપણે કેવું હોય, આપણે આપણા ઘરે આપણા જ્યારે પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સ એવું કહેતા હોય કે ભાઈ જરૂરિયાત હોય ત્યાં 1 નહીં 10 રૂપિયા વાપરો. ઓકે, જે ન્યા જરૂરિયાત હોય ત્યાં કંટ્રોલ કરો. એ વસ્તુનું આપણને ઘણી વખત સલાહ આપતા હોય છે. પણ આમાં શું કે ખર્ચ ઉપર નિયંત્રણ નહીં. સરકાર શું કરે? અમુક પોપ્યુલર કામ કરે, પોપ્યુલિસ્ટ મેજર્સ. સરકારના અમુક શું હોય તો કે પ્રજાની વચ્ચે પોપ્યુલર થવું હોય, કારણ કે એને દર 5 વર્ષે ઇલેક્શન લડવા જવાનું. ઓકે, હવે 5 વર્ષે ઇલેક્શન લડવા જવાનું, તો કે ભાઈ આપણા દેશમાં કઈ બધી જનતા મેચ્યોર નહીં. તમે જનતાને શું કરો? તો કે ભાઈ જનતાને આગલા દિવસે ઇલેક્શન હોય ત્યારે આગલા દિવસે કપડાં આપો, ઓકે, પૈસા આપો, તો બીજા દિવસે તમને વોટ આપે. તો આવા પ્રકારની ઇમેચ્યોરિટી હજી છે. મતલબ આપણી ડેમોક્રેસી હજી એટલી બધી મેચ્યોર નથી. સરકાર શું કરે? તો ભાઈ ખર્ચ ઉપર નિયંત્રણ ના હોય. તમે જોતા હશો ઘણી વખત સબસિડી સરકાર જે આપતી હોય, ખાસ કરીને ખેડૂતોને, ઓકે, ખેડૂતોના દેવા માફ કરતી હોય છે. ઓકે, ખેડૂતોના દેવા માફ કરતી હોય તો એવું ના હોય કે બેંકોને પૈસા જ ના મળે. બેંકોને પૈસા સરકાર આપે. ઓકે, દેવા માફ કરી, મતલબ ખેડૂતોને એમ કહી દો તમે જાઓ, હું જોઈ લઈશું. ઓકે, તમે છૂટા. આવા પ્રકારની સ્થિતિ. તો ખર્ચ સરકારનો વધે, કોઈ નિયંત્રણ નહીં. હવે એ દેવા માફ કરવાનું મેઇન કારણ શું હતું? તો કે ભાઈ ઇલેક્શન આવે છે, સરકારને ફેમસ થવું હતું, તો ખેડૂતોના દેવા માફ કરી દીધા. ઓકે, આનાથી સરકારને નહીં ખબર કે એની ઇમ્પેક્ટ કેટલી ખરાબ આવશે. એની મોરલ ઇમ્પેક્ટ આવે, એથિકલ ઇમ્પેક્ટ આવે. શું? પછી ખેડૂત એવું વિચારે, એક કામ કરો, અત્યારે લોન લેવાની, ઓકે, 2 વર્ષમાં ઇલેક્શન હોય, 2 વર્ષ ભરવાની, પછી નહીં ભરવાની. આવા પ્રકારની જે છે એમની વૃત્તિ થઈ જાય. તો ખર્ચ ઉપર જે છે કોઈ પ્રકારનો નિયંત્રણ નહીં. જો ખર્ચ વધે, કંટ્રોલ વગરનો હોય, તો શું થાય? દેવું વધે. ભાઈ આપણે ઘણી વખત ક્રેડિટ કાર્ડમાંથી વધારે પૈસા વાપરી નાખ્યા હોય. ઓકે, હવે ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાનું હોય તો આપણે શું કરીએ? પૈસા તો હોય નહીં, ક્યાંથી લાવવાના? ઉધાર લાવવાના. ઉધાર લાવો, આ મહિનાનું બિલ ભર્યું, આવતા મહિનાનું બિલ પાછું આવ્યું, પૈસા તો ત્યારે નહીં, આવક તો કે 1 મહિનામાં વધી નહીં જવાની, પછી શું કરીએ? ફરી પાછા ઉધાર લઈએ. તો આવી રીતે દેવું જે છે એ વધતું જાય. વ્યક્તિ જે છે દેવામાં સપડાતો જાય. ઓકે, પછી જીવનમાં ધીરે ધીરે શું કરે? એક આર્થિક ભીસમાં જ્યારે ફસાય ત્યારે ફેસબુક લાઈવ કરે. ફેસબુક લાઈવ કરીને પછી રોવે કે હું હવે ગજબ લેવલનો ચલવાઈ ગયો છું, આટલું મારી ઉપર દેણું થઈ ગયું છે, મરવા સિવાયનો મારા પાસે કોઈ ઓપ્શન નહીં. ઓકે, પછી આવા પ્રકારના ધતિંગ કરે. રાઈટ? તો થિંગ ઇઝ ધેટ કે ભાઈ સરકાર જે છે એ અનિયંત્રિત રીતે ખર્ચ કરે. અનિયંત્રિત રીતે ખર્ચ કરે તો એનો ઇમ્પેક્ટ શું આવે? એવું વધી જાય. તો આ જે છે એ ખાધવાળા અંદાજપત્રનો એક પ્રોબ્લેમ કે એક ઇશ્યુ. આગળ વધીએ. પછી આવે છે પુરાંતવાળું અંદાજપત્ર. પુરાંતવાળા અંદાજપત્રમાં શું હોય? તો કે અંદાજિત ખર્ચ કરતા અંદાજિત આવક વધે. વસ્તુ કેવી થાય? આવક જે છે એ શું છે? વધારે છે. શેનાથી? ખર્ચથી. તો ઘણી જગ્યાએ આવા સરપ્લસ વાળા અંદાજપત્ર બી હોય છે. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે ગુજરાત રાજ્ય. ઓકે, ગુજરાત રાજ્યમાં જે બજેટ રજૂ થતું હોય છે પુરાંત વાળું બજેટ રજૂ થાય છે કે ભાઈ સરકારની આવક લેટ્સ સે 1000 કરોડ હોય, સામે ખર્ચો 700 કરોડ જ હોય, તો 300 કરોડ સરપ્લસમાં વધતા. ક્લિયર થાય છે? ઓકે, ગુજરાતમાં પુરાંત વાળું બજેટ રજૂ થાય છે. ઓકે, કે જ્યાં આવક છે ને શું છે? ખર્ચ કરતા વધારે. તો પુરાંત વાળા બજેટના ફાયદાઓ શું? તો કે પહેલી વસ્તુ, ફુગાવાના સમયે લોકો પાસેથી વધુ વેરા લઈને ફુગાવાને કાબુ કરવામાં આવે. આનું એક મતલબ તમને સમજાવું. અર્થતંત્રમાં જ્યારે તેજી હોય ને ત્યારે સરકાર શું કરે કે ટેક્સ રેટ વધારી દે. કારણ કે જેની આવક વધારે તો ટેક્સ દેવાના જ છે બધા લોકો. તો સરકાર તેજીના સમયે શું કરે? ટેક્સ રેટ વધારી દે. એટલે શું કરે? પૈસા આવી જાય. જ્યારે મંદી આવે ને ત્યારે સરકાર શું કરે? જે પૈસા ભેગા કર્યા હોય તેજીના સમયગાળા દરમિયાન એને વાપરવાનું ચાલુ કરે. ઓકે, સમજાય છે? આને કહેવાય કાઉન્ટર સાયક્લિકલ મેજર્સ. ઓકે, કે જ્યારે તેજી છે ત્યારે તમે પૈસા ભેગા કરી લ્યો,
ઓકે, મતલબ એવું હોય કે આપણો ટાઈમ સારો ચાલતો હોય ત્યારે ખૂબ કમાઈ લેવાના. ઓકે, પછી ખબર નહીં ક્યારે ટાઈમ ખરાબ આવે તો ત્યારે આપણી પાસે પૈસા સ્ટોર હોવા જોઈએ. તમે કોવિડનું બેસ્ટ એક્ઝામ્પલ લઈ લો. વ્યક્તિઓએ પૈસા જેને કમાયા, સેવિંગ કર્યું, એ લોકોને ખરાબ સમય આવ્યો ત્યારે શું થયું? વાપરવા માટે કે મતલબ જીવવા માટે પૈસા હતા. સો થિંક ઇઝ દેટ કે અહીંયા શું કરવામાં આવે તો કે ભાઈ ફાયદો એક એવો છે કે ફુગાવાના સમયે જ્યારે અર્થતંત્રમાં તેજી ચાલતી હોય તો જ સરપ્લસ વાળું બજેટ હોય, અધરવાઇઝ તો પોસિબલ નહીં. તો આવું ઇન્ફ્લેશન જેવી સિચ્યુએશન હોય ત્યારે સરકાર શું કરે કે વધારાના પૈસા જે છે એ મતલબ ભેગા કરી રાખે. ઓકે, અને ઇન્ફ્લેશન ઉપર કાબુ બી લાવી શકે, રાઈટ, ક્યાંક રીતે કંટ્રોલ બી લાવી શકે, અને પ્રજા ઉપર બોજ પડતો નહીં. શું કામ પડતો નહીં? કારણ કે ઓલરેડી સરપ્લસ વાળી મેટર છે, તો ટેક્સ રેટ કઈ વધારવાનો પ્રશ્ન નહીં. તો સરકાર જે છે આ પ્રકારના મેજર્સ કરશે. ઓન ધી અધર સાઈડ એક વસ્તુ વિચારો, આવક કરતા ખર્ચ વધારે હોય, વાત સાચી, પણ સરકાર જે છે એ માનો પ્રજાલક્ષી સામાજિક કલ્યાણ ઉપર પૈસા જ ખર્ચ ના કરે તો? ઓકે, અમુક એવા લોકો હોય કે આવક વધારે હોય પણ ખર્ચ નહીં કરવાના. ઓકે, પૈસા બસ રાખવા જોઈએ, ઓકે, આપણી પાસે હોવા જોઈએ. તો અમુક એવી બી વૃત્તિવાળા લોકો હોય. તો આ વસ્તુમાં કેવી થાય, સામાજિક કલ્યાણ ઉપર માનો સરકાર જે છે એ ખર્ચ ના કરે અને પોતાની પાસે રાખે, મતલબ ગવર્મેન્ટ મતલબ ઇકોનોમીમાં એવા કોઈ સ્ટેપ્સ ના લે. તમારી પાસે જ્યારે 1000 કરોડની આવક છે, 700 કરોડનો ખર્ચો છે, 300 કરોડ તો વધ્યા, તો આ 300 કરોડને એવું વિચારો કે માર્કેટમાં કંઈક નાખીએ, માર્કેટમાં કંઈક મેન્યુફેક્ચરિંગને આપણે પ્રમોટ કરીએ, માર્કેટમાં જે છે એ એમ્પ્લોયમેન્ટ જનરેશન કરીએ. સરકાર આવી વસ્તુ ના કરી એમ કે બસ 300 કરોડ પડ્યા રાખો. ઓકે, એનો ક્યાંક આપણને ભવિષ્યમાં જરૂર પડશે તો રાખીશું, રાઈટ, ભવિષ્યમાં જરૂર પડશે તો ઉપયોગ કરીશું. તો આ એક પ્રકારનો ગેરફાયદો છે કે ભાઈ જો તમારી પાસે પુરાંતવાળું બજેટ છે, સરપ્લસના પૈસા છે, પણ એ પૈસાને જો લોકોના કલ્યાણ માટે ખર્ચ કરવામાં ના આવે, ઓર એલ્સ સરકાર જે છે એ પોતાની પાસે જ રાખીને કોઈ પણ પ્રકારનું મૂડી રોકાણ ના કરે. વિચાર કરો 300 કરોડ એને ખાતામાં પડ્યા હોય, ઓન ધી અધર સાઈડ 300 કરોડ લોનમાં આપો કોકને, વ્યાજ આવશે, વધારાની આવક થશે. સરકાર જો આવું વસ્તુ ના કરે તો એ પુરાંતવાળા બજેટનો શું થાય? ગેરફાયદો થાય. ક્લિયર થાય છે?